નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી। ચીનમાં ફેલાયેલો કોરોના જેવો હ્યુમન મેટાન્યુમો વાયરસે હવે અમદાવાદમાં પણ દેખા દીધા છે। કર્ણાટક બાદ ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જોકે હાલ સંક્રમિત બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કર્ણાટકમાં 8 અને 3 મહિનાના 2 બાળક સંક્રમિત। બેંગલુરુ, ગુજરાત અને બંગાળ બાદ હવે ચેન્નઈમાં પણ આ HMPV વાયરસના 2 નવા કેસ નોંધાયા છે। જોકે આ 2 સહિત ભારતમાં અત્યાર સુધીમાં HMPVના કુલ 6 કેસ નોંધાઈ ચૂક્યા છે। ગુજરાતમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ। ઉત્તર ભારતમાં 2 દિવસથી ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેને પગલે 2 દિવસથી ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે। પવન ફૂંકાતા રાજ્યમાં વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1થી લઈને 3 ડિગ્રી જેટલું ગગડ્યું છે, જેના કારણે વહેલી પરોઢે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતમાં 3.95 લાખ મતદારોમાં થયો વધારો। ચૂંટણી પંચે નવી મતદાર યાદી જાહેર કરી છે, જેમાં રાજ્યના મતદારોમાં 3.95 લાખનો વધારો થયો, જેમાં 1.72 લાખ પુરુષ મતદારોનો વધારો થયો છે, જ્યારે 2.23 લાખ મહિલા મતદારોનો વધારો થયો। જોકે કુલ મતદારોની સંખ્યા 5.3 કરોડ પર પહોંચી છે। નવા મતદારો સાથે 2.58 લાખ પુરુષ મતદારો, જ્યારે રાજ્યમાં કુલ 2.44 લાખ સ્ત્રી મતદારો નોંધાઈ ચૂક્યા છે। જોકે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પંચની કવાયતો પણ તેજ થઈ ગઈ છે। વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ગઈકાલે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.7ની તીવ્રતાનો આ ભૂકંપીય આંચકો નોંધાયો છે। જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિલોમીટર દૂર નોંધાયું છે। સોમવારે વહેલી સવારે 4:35 દક્ષિણ ગુજરાતના વલસાડમાં 3.7ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જોકે વલસાડથી 39 કિલોમીટર દૂર ડેહલી ગામ નજીક આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। ભાજપના સંગઠન પર્વને લઈને મોટા સમાચાર। જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખો માટે સેંકડો ફોર્મ આવ્યા છે। પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો। 33 જિલ્લા પ્રમુખ અને 8 મહાનગરપાલિકા પ્રમુખ માટે અંદાજે 1300થી પણ વધુ ફોર્મ ભરાયા છે। પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25થી વધુ દાવેદારો નોંધાયા। સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ માટે 90 જેટલા દાવેદારો નોંધાયા છે। સુરત મહાનગરપાલિકા પ્રમુખ માટેના સૌથી વધુ 70 જેટલા દાવેદારો નોંધાયા છે। ખેડૂતોને અપાતા ધિરાણના બોજાને લઈને મહત્વનો નિર્ણય। ખેડૂતોને હવે ઈ-ધરા કે ડેપ્યુટર મામલતદાર સુધી લાંબા નહીં થવું પડે। સહકારી બેંકો મંડળીઓના ધિરાણનો બોજો નમૂના નંબર 6માં દાખલ અને કમી કરી શકાશે। મહેસૂલ વિભાગનો સહકારી બેંકોના પ્રોજેક્ટ ઓફિસર SMCને અધિકૃત કરવા આ નિર્ણય કરાયો છે। રાજ્યની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરી શકે તે માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી ખેડૂતોને ગામ નમૂના નંબર 6માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા માટે ઈ-ધરા મામલતદાર સુધી લાંબા નહીં થવું પડે। ધિરાણનો બોજો બેંકમાંથી જ દૂર થશે। રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જાહેર। ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે। હવે રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે। જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે। ટેગ વગરના ઢોર માટે 1થી લઈને 10,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર। સોનું સસ્તું થયું, ચાંદીના ભાવ વધ્યા। સોમવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે।
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹343 ઘટીને ₹77,161 થયો છે। જોકે શુક્રવારે તેની કિંમત ₹77,504 પ્રતિ 10 ગ્રામ હતી, તો 1 કિલો ચાંદીની કિંમત ₹1,031 વધીને ₹89,152 પ્રતિ કિલો થઈ ગઈ છે। જોકે આ પહેલાં શુક્રવારે ચાંદીની કિંમત ₹88,121 પ્રતિ કિલો હતી। ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે વરસાદ। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 12થી લઈને 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે। ભારે પવન ફૂંકાવા અને બરફ વર્ષા પણ થઈ શકે છે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। જોકે આગામી તારીખ 4થી લઈને 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલને અલગ પોલીસ સ્ટેશનનો દરજ્જો મળ્યો। ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબૂતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઈ શકશે। એસએમસીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે, તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઈ રહેશે। મીટર વગર ફરતી રિક્ષાઓને 5 દિવસમાં 21 લાખનો દંડ। રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે અમદાવાદમાં 1184 કેસ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5,92,000ની રકમ વસૂલ કરવામાં આવી હતી તથા 3 જાન્યુઆરી 2025ના રોજ 1396 રિક્ષા સામે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને 8,01,900ની રકમ વસૂલ કરવામાં આવી હતી અને 4 જાન્યુઆરી 2025ના રોજ 1225 રિક્ષા માટે મીટર ન હોવા બાબતે કેસ કરીને કુલ 7,15,300ની રકમ વસૂલ કરવામાં આવી હતી। આમ મીટર વગર ફરતી રિક્ષાઓને 5 દિવસમાં 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું। જૂનાગઢ એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। જોકે અંગત કારણોસર તેઓએ રાજીનામું આપ્યું। જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી દીધું છે। બુટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠની વાતો કરતો તેમનો પત્ર વાયરલ થયા બાદ અચાનક રાજીનામામાંથી અનેક સવાલો ઊભા થયા છે। જૂનાગઢમાં એસપીને ભવ્ય વિદાય આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પત્રમાં એસપીએ પત્ર લખીને કહ્યું હતું કે જિલ્લા મીઠી નજર હેઠળ દારૂ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે। જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તારીખ 6થી લઈને 13 જાન્યુઆરી સુધીની મહત્વની આગાહી। વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 7થી લઈને 13 જાન્યુઆરી સુધીની આગાહીમાં જણાવ્યું છે કે પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વના ફૂંકાશે। તારીખ 10-11 જાન્યુઆરીના અમુક સમયે પશ્ચિમી પવનો પણ ફૂંકાશે। તારીખ 7, 8 અને 12 તેમજ 13 જાન્યુઆરીના પવનનું જોર રહેશે, જ્યારે તારીખ 8 અને 10 જાન્યુઆરીના છૂટાછવાયા વાદળો પણ જોવા મળશે। જોકે બાકીના દિવસોમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે। હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન ગુજરાતમાં 11થી 13 ડિગ્રી ગણાય। તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 7-8 જાન્યુઆરીના તાપમાનની રેન્જ 9થી લઈને 10 ડિગ્રી રહેશે। ઠંડીનો ચમકારો શરૂ રહેશે। તારીખ 9થી લઈને 11માં ન્યૂનતમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે। ધોરણ 10માં માત્ર 7.26% વિદ્યાર્થીઓ જ ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10માં 7.26% વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ અઘરું ગણિત પસંદ કર્યું। જોકે બોર્ડની પરીક્ષામાં ગણિતમાં બેઝિક અને સ્ટાન્ડર્ડનો વિકલ્પ મળે છે। ગત વર્ષની તુલનાએ 10,322 અને 3 વર્ષમાં 49,533 વિદ્યાર્થીઓ ઘટ્યા છે। છેલ્લા 4 વર્ષમાં સંખ્યા અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।